રાજકોટની રાજકોટમાં બોગસ પેઢી બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટના આરોપીઓ રિમાન્ડ પર તમામ 14 આરોપીઓના 16 દિવસના રિમાન્ડ મંજૂર 2050 કરોડનું આચરવામાં આવ્યું કૌભાંડ મુખ્ય આરોપી રાજુ તમામને બનાવી દેતો હતો આધાર કાર્ડ પોતાનો મોબાઈલ નંબર લિંક કરી ઓટીપીથી પાન કાર્ડ બનાવતો બોગસ સેલ કંપની ઊભી કરી સાચી કંપની સાથે છેતરપિંડી કરતા હતા ઇનપુટ ટેક્સ ક્રેડિટના આરોપીઓ રિમાન્ડ પર તમામ 14 આરોપીઓના 16 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે બોગસ પેઢી બનાવી અને આચરતા હતા કૌભાંડ મુખ્ય આરોપી રાજુ તમામને આધાર કાર્ડ બનાવીને આપતો હતો પોતાનો મોબાઈલ નંબર લિંક કરી ઓટીપીથી પાન કાર્ડ બનાવતો હતો બોગસ સેલ કંપની ઊભી કરી સાચી કંપની સાથે છેતરપિંડી કરતા હતા આવી અનેક બોગસ કંપનીઓ આખા દેશની અંદર ઊભી કરવામાં આવી હતી અને તેના થકી આખું કૌભાંડ ચલાવવામાં આવતું હતું તમામ 14 આરોપીઓના 16 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે આજે આ તમામ આરોપીઓને રાજકોટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા મુખ્ય આરોપી રાજુ તમામને આધાર કાર્ડ બનાવીને આપતો હતો પોતાનો મોબાઈલ નંબર લિંક કરી ઓટીપીથી પાન કાર્ડ પણ બનાવતો હતો આ રીતે આખું બોગસ પેઢીનું કૌભાંડ ચાલતું હતું ખોટું પાન કાર્ડ બનાવે પાન કાર્ડ બનાવી એના નામની બોગસ શેલ કંપની ઊભી કરી અને એ શેલ કંપનીમાંથી સાચી કંપનીઓને એ ટેક્સ ક્રેડિટની ઇનપુટ લેવા માટે એ પૈસા એ પર્ટિક્યુલર કંપનીનો ઉપયોગ કરવામાં આવે આમ કરી અને છેલ્લા 3 વર્ષમાં આ આરોપીઓએ 258 કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ સરકારમાં જે જવી જોઈએ હતી એ બધી મેળવી લીધેલી છે સમગ્ર કૌભાંડ અત્યાર સુધીમાં જે તપાસ કરનાર અમલદારશ્રીએ તપાસ કરી છે એ મુજબ 2058 કરોડની જીએસટીનો આખું સ્કેમ બહાર આવ્યું છે અત્યારે કુલ 16 દિવસના રિમાન્ડ 14 આરોપીઓ અટક થઈ ગયા છે બીજા હજી નાસ્તા ફરતા છે એ 14 આરોપીઓને નામદાર અદાલતે 16 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ પણ સોંપેલા છે